અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજકોટના ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદ પરથી સંગીતા બારોટે કલેક્ટરને લેટર દ્વારા રાજીનામું આપ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે કહ્યું છે કે પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી વધુ હોવાથી ન્યાય નહીં આપી શકે તે માટે તેઓએ રાજીનામું આપ્યું છે। અને તેમજ ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું છે કે સંગીતા બારોટના અમુક લોકો ઉપર ઉપકાર હોવાથી તેમનું ઋણ ચૂકવવા માટે પ્રમુખ બનાયા હતા અને માત્ર 13 દિવસમાં જ રાજીનામું એ ભાજપનું પહેલાથી જ નક્કી હતું। सामाजिक कारणना लीधे અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું તો શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। કોઈ અન્ય કારણ નથી, એમાં કોઈ અન્ય કારણ નથી। પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કંઈ? પક્ષ મારી સાથે જ છે, સંઘ મારી સાથે જ છે, મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી। નગરપાલિકા ભાજપ સંચાલિતના પ્રમુખ સંગીતાબેન બારોટે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજીનામું આપ્યું છે। આ રાજીનામું આપવાનું પાછળનું કારણ શું હશે? ધોરાજી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આવતા બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ માટે સંગીતાબેન બારોટને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા। 13 દિવસની અંદર સંગીતાબેને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે।